તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો હું આવ્યો તો રાધનપુરના સિનાડ ગામે, જ્યાં મિત્રો કોહલી માતાનું મંદિર આવેલું છે। અને મિત્રો તમે આ પાછળ મીઠાનો ઢગલો જોઈ રહ્યા છો, ત્યાં મિત્રો કોહલી માતાનું મંદિર આવેલું છે। તો મિત્રો આપણા એક સબસ્ક્રાઈબર મિત્રની કોમેન્ટ હતી કે આ જગ્યા ક્યાં આવેલી છે। તો મિત્રો તમે પાછળ જે હાઈવે જોઈ રહ્યા છો તે રાધનપુર થરાવાળો હાઈવે છે। અને મિત્રો આ સિનાડ ગામ છે, અને આ સિનાડ ગામના રોડ પર આ કોહલી માતાનું મંદિર આવેલું છે। તો મિત્રો અને બીજી એક વાત કે એક ભાઈ મુંબઈ રહેતા હતા અને એમને માનતા માની હતી કે હું અહીંયા કેવી રીતે આવું। તો આપણે એમને કોમેન્ટનો રિપ્લાય આપ્યો હતો કે હું બીજી વાર ત્યાં જઈશ તો તમારા નામની મીઠાની થેલી હું કરી દઈશ, અને આપણે મીઠાની થેલી પણ લાવ્યા છીએ। તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો, આપણે પહેલે એમની મીઠાની માનતા કરી દઈએ અને મિત્રો તમને દર્શન કરાવ્યું। તો મિત્રો અને મિત્રો બીજી એક વાત, જે ભાઈને કોમેન્ટ કરી હતી કે આ બધું ખોટું છે, આ સાવ વાત ખોટી છે, તો મિત્રો તમે પણ એકવાર કંઈ અહીંયા આવો તો તમને ખબર પડે કે આ મિત્રો મીઠાનો ઢગલો જોઈ રહ્યા છો, કાંઈ એમ એક બેથી તો થાય નહીં મિત્રો। જેની પણ માનતા પૂરી થઈ તેવા લોકોએ અહીંયા માનતા પૂરી કરવા મિત્રો મીઠાની થેલી ચડાવેલી છે। તમે જુઓ, એક નહીં પણ 1000 જેટલી થેલીઓ હશે, પણ 1000થી પણ વધારે હશે। તો મિત્રો આ જ્યારે એમનું કામ થતું હશે ત્યારે જ મિત્રો આ મીઠાની થેલીઓ ચડાવવા આવતા હશો। તો મિત્રો ચાલો તમને પહેલાં દર્શન કરાવું। તો મિત્રો તમે આ મીઠાનો ઢગલો જોઈ રહ્યા છો, તે એવા લોકોએ મીઠું ચડાવ્યું છે જેમના મિત્રો રોગ મટી ગયા છે। અને કહેવાય છે કે આ જગ્યાએ એક મીઠાની થેલી ચડાવવાથી તમારા શરીરના દરેક રોગ મટી જાય છે। તો મિત્રો આ જગ્યાએ તાધર, ખરજવું, ખસ જેવા રોગ થયા હોય તો મિત્રો આ જગ્યાએ એક મીઠાની થેલી માનવાથી તમારા રોગ મટી જાય છે। ને ચાલો મિત્રો હું તમને કોહલી માતાના દર્શન કરાવ્યું। અને મિત્રો આ સામે મંદિર જોઈ રહ્યા છો તે કોહલી માતાનું મંદિર છે। તો મિત્રો તમે પણ શ્રી કોહલી માતાના દર્શન કરી લો, અને મિત્રો દર્શન કરીને કોમેન્ટમાં જય શ્રી કોહલી માતા લખવાનું ભૂલશો નહીં। અને મિત્રો આપણી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને મિત્રો એડ્રેસની વાત કરીએ તો રાધનપુર થરાદવાળો હાઈવે, રાધનપુરથી 5 કિલોમીટર સિનાડ ગામ આવેલું છે, અને આ રોડ પર શ્રી કોહલી માતાનું મંદિર આવેલું। તો મિત્રો આ હતું કોહલી માતાનું મંદિર। અને મિત્રો બીજી વાર મિત્રો કોમેન્ટ કરો તો ધ્યાનથી કોમેન્ટ કરજો, અને આવું ખોટી અફવા ફેલાવવાનું કામ કરશો નહીં મિત્રો। અમે જે હકીકત હોય એ જ બતાવવાની કોશિશ કરીએ છીએ। અને મિત્રો જ્યારે માનતા પૂરી થતી હશે ને ત્યારે જ મિત્રો આ મીઠાની થેલીઓ ચડાવવામાં આવતી હશે। તો મિત્રો આગળથી ધ્યાન રાખજો, અને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, અને આ ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને બેલ આઇકન ઓન કરી દેજો। તો ચાલો મિત્રો મળીશું આપણે એક નેક્સ્ટ બ્લોગ્સ।